ગઢડામાં ફૂડ સેફટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફૂડ સેફટી વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન મોટા ભાગની દુકાનો લાયસન્સ વગરની સામે આવી। ગઢડા શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનોમાં કરાયું ચેકિંગ। શહેરના બોટાદના સાપે બસ સ્ટેશન રોડ, સામાકાંઠે હાઈસ્કૂલ, 4 રસ્તા, જીનનાકા સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં કરાયું ચેકિંગ। અખાદ્ય પદાર્થોનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તેને લઈને બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરાયું। ફૂડ સેફટી વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન મોટાભાગની દુકાનો લાયસન્સ વગરની સામે આવી। ફૂડ સેફટી વિભાગના અધિકારીએ લાયસન્સ વગરની દુકાનોને તાત્કાલિક લાયસન્સ કઢાવવા કડક સૂચનાઓ આપી। ન્યૂઝ9 ગુજરાતી, ગઢડા। અંજલિ બારૈયા તમે આજે ગઢડાની અંદર આવ્યા છો, એના બાબતે આવ્યા છો? ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ। અમારે વાન શરૂ થઈ છે, ફૂડ સેફટી વાન, જેની અંદર આપણે અત્યારે ભેળસેળ વધી રહી છે એ ચેક કરવા માટે તેલની અંદર, મીઠા મરચાની અંદર, મીન્સ કે કહેવાય ને કે મસાલાની અંદર વધી ગઈ છે। એ સિવાય લાયસન્સ ઘણા જોડે નથી હોતું, એ માટેની અવેરનેસ માટેનો અમે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો છે। ગઢડાની અંદર આમ તો સારું જ છે, કોઈને કહેવાનું નથી, પણ લાયસન્સનું થોડુંક કેવરાવે છે, તો એ બધાને મોટી જાણકારી દેવા માટે અમે કીધેલું છે બધાને। બાકી ઓવર બધું સારું જ છે। કસ્ટમર માટે શું કહેવામાં આવે? કસ્ટમરને એ જ છે કે થોડું તમારે બહારનું જમવાનું તમે રાખો છો એની ના નહીં, પણ થોડું જાગૃતતા હોય તો વધારે સારું રહેશે।